નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે રાખી અંજારિયા। સમાચારની શરૂઆત પહેલા જોઈએ આજની હેડલાઇન્સ। આદિપુર ખાતે પોલીસ તંત્ર દ્વારા યોજાયો લોક દરબાર। ટ્રાફિક સહિતના વિવિધ પ્રશ્નોની કરાઈ રજૂઆત। વિવિધ પ્રશ્નોના નિરાકરણની અપાઈ ખાતરી। અબડાસાના નાની બાલાછોડમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા। મધ્યાહન ભોજનમાં અખાદ્ય અપાયા ચણા। પુરવઠા વિભાગે તપાસના આપ્યા આદેશ। નવરાત્રીના મહાપર્વને ગણતરીના દિવસો જ બાકી। કચ્છની બજારોમાં પરંપરાગત વસ્ત્રોની નીકળી ઘરાકી। નવા સ્ટેપ શીખવા માટે ખેલૈયાઓમાં થનગનાટ। ગાંધીધામમાં અકસ્માતના 2 બનાવ સામે આવ્યા છે, જેમાં ભોગ બનનાર પગપાળા જતા હતા ત્યારે વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓના કારણે મોત થયા હતા। બેફામપણે થતી ડ્રાઇવિંગ સામે આરટીઓ અને ટ્રાફિક પોલીસ ચૂપ બેઠા છે। આ બાબતે મળતી વિગતો મુજબ અંતરજાળથી કિંડાળા જતા રોડ પર બજરંગ સોસાયટી સામે આ બનાવ બન્યો હતો। મૂળ યુપીના હાલે અંતરજાળમાં વિનાયકનગરમાં રહેતા 33 વર્ષીય સોનુ રાજપૂત પગપાળા જતા હતા। એ દરમિયાન કારના ચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે સોનુનું મોત થયું હતું, જે અંગે આદિપુર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે। દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાંથી મળેલી વિગતો મુજબ રેલવે સ્ટેશન ગેટ સામે સર્વિસ રોડ પર જતા વ્યક્તિને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોત થયું હતું। ફરિયાદી રાપરના થોરિયારીના હાલે પગીવાંઢમાં રહેતા બચાભાઈ કોહલીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પતિ બચુભાઈ પગપાળા જતા હતા। એ દરમિયાન કોઈ વાહન ચાલકે પૂરઝડપે ફરિયાદીના પતિને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું। બનાવને પગલે પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ હતી। વાહનોની ગતિ મર્યાદા પર પોલીસ નિયંત્રણ લાવે તે જરૂરી છે। આરોગ્ય વિભાગ દ્વારા અબડાસામાં ભેદી તાવ અસરગ્રસ્ત એવા ભારાવાંઢ મોહાડી વિસ્તારમાં રોગ કાબૂમાં હોવાના દાવા વચ્ચે એક યુવાનના મૃત્યુ સાથે ફરી પાછા તાવના દર્દીઓમાં વધારો થયો છે। 15 દિવસ સ્થાનિકે સારવાર બાદ ભુજ સારવાર માટે ખસેડાયેલા ભારાવાંઢના અબુબકર મુસ્તફા જત નામના 19 વર્ષીય યુવાનનું ભુજની હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। ગામમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોવાનું અને ઘરે ઘરે ફરી પાછા તાવના દર્દીઓમાં વધારો થયો હોવાથી ગ્રામજનોમાં ચિંતાનો વધારો થયો છે। આરોગ્ય વિભાગ દ્વારા સબ સલામત અને કાબૂમાં હોવાની વાત કરી રહ્યા છે। દરમિયાન વધુ એક યુવાનનું મૃત્યુ થવા સાથે તાવના દર્દીઓ મોહાડી ભારાવાંઢ સાથે અન્ય ગામોમાં પણ વિસ્તરી રહ્યા હોવાથી આરોગ્ય વિભાગ આળસ ખંખેરી ફરી પાછી ટીમો મોકલી તપાસ કરે તે જરૂરી બન્યું છે। હાલમાં લખપત અને અબડાસાના ગામોમાં તાવના દર્દીઓની સંખ્યામાં ફરી વધારો થતા ચિંતા પ્રસરી છે। મુન્દ્રા અદાણી પોર્ટમાં ઓક્શન વિભાગના પીએની ઓળખાણ આપી ઠગાઈ કરવામાં આવી હતી। ખાંડની ખરીદી કરવી હશે તો રજીસ્ટ્રેશન કરાવવું પડશે તેવું કહી રાજકોટના વેપારી પાસેથી રજીસ્ટ્રેશન ફીના નામે 1,58,000 રૂપિયા પડાવી લેવાયા હતા, જેમાં અંજારથી 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા। રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને ફોન કરી પોતે મુન્દ્રા અદાણી પોર્ટ ઓક્શન વિભાગમાંથી પીએ દીપેશ બોલતા હોવાનું જણાવ્યું હતું અને અદાણી પોર્ટ ઓક્શનમાંથી ખાંડ 22 રૂપિયા કિલોના ભાવથી ખરીદ કરવા બાબતે વાતચીત કરી હતી અને વસ્તુ ખરીદવી હશે તો તમારા પહેલા મુન્દ્રા અદાણી પોર્ટ ઓક્શન વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ફાઇલ બનાવવી પડશે અને રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે એમ જણાવ્યું હતું। ફરિયાદીને વિશ્વાસમાં લઈ લાલચ આપી કુલ 1,58,980 રૂપિયા મેળવી કોઈ રજીસ્ટ્રેશન અને કોઈ ફાઇલ ન કરી આપી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી, જેથી આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં અંજાર તાલુકાના સિનોગ્રાના અકબર ઓસમાણ તેમજ જાન મોહમ્મદ મંદરાની રાજકોટ પોલીસે ધરપકડ કરી હતી। પૂછપરછ કરતા બંને મુન્દ્રા અદાણી પોર્ટમાં ઓક્શન ડિપાર્ટમેન્ટના પીએ તરીકે ઓળખાણ આપી હતી અને ઘણા વેપારીઓને ફોન કરી વસ્તુના ફોટા મોકલી અને વસ્તુ ખરીદવી હશે તો મુન્દ્રા અદાણી પોર્ટ ઓક્શન વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ફાઇલ બનાવવી પડશે અને રજીસ્ટ્રેશન ફી ભરવાની થશે એમ જણાવી છેતરપિંડી કરી હોવાની કબૂલાત આપી હતી, જેથી પોલીસે બંને આરોપીને પ્રદ્યુમનનગર પોલીસ મથકે સોંપ્યા છે। પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વીજ ચોરી કરતા તત્વો સામે પીજીવીસીએલ દ્વારા સઘન ઝુંબેશ સતત બીજા દિવસે હાથ ધરવામાં આવી હતી। મંગળવારે ભુજ ગ્રામ્ય વિસ્તારમાંથી 14,55,000 વીજ ચોરી પકડાઈ હતી। આ અંગે વિગતો મુજબ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના ભુજ સર્કલના ભુજ ડિવિઝન હેઠળ સબ ડિવિઝન ભુજ ગ્રામ્યમાં પીજીવીસીએલની 16 ટીમો દ્વારા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, જેમાં રહેણાંક હેતુસરના 217 અને કોમર્શિયલ 10 સહિત કુલ 227 વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા, જે પૈકી 25 રહેણાંક અને 1 કોમર્શિયલ વીજ કનેક્શનમાં ગેરરીતિ જણાતા 14,55,000ના દંડની આકારણી કરવામાં આવી હતી। વીજ વિભાગના સપાટાથી વીજળીની ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો।
પૂર્વ કચ્છ પોલીસ તંત્ર દ્વારા લોક સંવાદનો નવતર અભિગમ શરૂ કરી અને પોલીસ પ્રજાના દ્વારેનો લોકાભિમુખ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આદિપુર તોલાણી કોમર્સ કોલેજના સભાખંડમાં આદિપુર પોલીસ મથક વિસ્તારનો લોકસંવાદ યોજાયો હતો, જેમાં ટ્રાફિક સહિતના નાના મોટા પ્રશ્નો ઉપરાંત એસઆરસી સંબંધિત પ્રશ્નોની ગૂંજ ઉઠી હતી. બીજી તરફ વિવિધ પ્રશ્નોના વેળાસર નિરાકરણ કરવામાં આવશે તેવી ખાતરી એસપીએ આપી હતી. લોકો અને અરજદારો તરફથી જે પ્રશ્નો રજૂ થયા છે તે બાબતોનો બનતી ત્વરાએ નિકાલ લાવવાનો ચોક્કસ પ્રયાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ટ્રાફિક લાઇટ ન હોવાથી બનાવો બની રહ્યા છે તેવી રજૂઆતો આવી છે, તો વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવશે. રજૂ થયેલા પ્રશ્નો પર કામગીરી થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. વધુમાં એસપીએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમનો ભોગ લોકો બની રહ્યા છે, પરંતુ પોલીસ સુધી વાત કરતા સંકોચ અનુભવતા હોય છે. ત્યારે આવી ઘટનાઓ કોઈ સાથે બને તો નિસંકોચ પોલીસની મદદ લેવામાં આગળ આવે તેવો અનુરોધ કરાયો હતો. સહયોગ લઈને એમાં કામ કરશું અને ખરેખર આ બધાને સાથે લઈને કામ કરવાની વસ્તુ છે. જે આખા બાબતનો પ્રશ્ન છે અથવા તો ગાળાનો જે પ્રશ્નની વાત કરી, બીજા પણ જે પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નો ઉપર જે છે અમારા દ્વારા ધ્યાન આપવામાં આવશે. અને જે રીતના આપણે આજે મળ્યા છે આવનારા સમયમાં પણ આમાં કામગીરી પણ થાય અને ફરીથી અગર કોઈ કામગીરીમાં કોઈ વસ્તુ બાકી રહી ગઈ હોય તો એ ફરીથી રજૂ થાય. એટલે એમાં પણ જે છે સમયાંતરે આપણે બધા સાથે જ્યારે મળવાનું થાય તો એમાં સતત જે છે એક સંવાદ પણ ચાલુ રહે અને ક્યારેક ક્યારેક કોઈ પણ પ્રશ્નો થતા હોય તો એ બાબતમાં આપનું જે રજૂઆત અથવા તો કોઈ ધ્યાન છે એ અમારે પણ ધ્યાને આવે. પણ આજે જે જેટલા લોકો બેઠા છે એમાં બધાને ખાસ કરીને અમારા તરફથી જે પોલીસ તરફથી સતત ઇન જનરલ જે કામગીરી કરવામાં આવતી હોય એ કામગીરીની સાથે સાથે ઘણી વખત અમે લોકો જાગૃતિ બાબતમાં પણ કાર્ય કરતા હોય અને આજે બધા અહીંયા ઘણા બધા લોકો બેઠા છીએ એટલે ખાસ કરીને અત્યારના સમયમાં જે અમે લોકો એક ક્રાઇમ ખાસ કરીને જોઈ રહ્યા છે જેમાં એક સાયબર ક્રાઇમ મુખ્ય વસ્તુ છે. ઘણા બધા એવા લોકો હોય જેની સાથે એવા ભોગ બનતા હોય પણ ક્યારેક પોલીસને કહેતા અથવા તો શરમ આવતી હોય અથવા તો ઘણા બધા લોકો રિપોર્ટિંગ નહીં કરતા હોય. અબડાસા તાલુકાના મોટી વાલાચોડમાં આવેલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં અખાદ્ય ચણા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. અખાદ્ય ચણા અપાતા બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થયા છે. ત્યારે બાળકોને કંઈક થઈ જાય તો જવાબદારી કોની તેવા ગંભીર સવાલો વાલીગઢમાં ઉઠી રહ્યા છે. મધ્યાહન ભોજનમાં અવારનવાર અખાદ્ય ખોરાક નીકળવાના બનાવો હવે સામાન્ય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અબડાસાના મોટી બાલાચોડ ગામે આવેલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના બાળકોને આપવામાં આવેલ ચણાનો જથ્થો અખાદ્ય નીકળ્યો છે, જેને લઈને વાલીગઢમાં રોષ જોવા મળી રહ્યો છે. નાના બાળકોને પીરસાતા આવા અખાદ્ય ખોરાકથી તબિયત લથડી જાતો જવાબદારી કોની તેવા વેધક સવાલો પુરવઠા વિભાગ સામે ઉઠ્યા છે. આ મામલે ભોજન સંચાલક અને સસ્તા અનાજના દુકાનદારે અનાજનો જથ્થો ઉપરથી જ ખરાબ આવતો હોવાનું જણાવ્યું હતું. જોકે આ સમગ્ર મામલે કચ્છ જિલ્લા પુરવઠા વિભાગે તપાસ આદેશ આપ્યા છે અને હાલ જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી કરવા મધ્યાહન ભોજન વિભાગને તાકીદ કરાઈ છે. એના પછી અમે તાત્કાલિક જે ડીએસએમ છે અને જે અમારા નાયબ મામલતદાર છે એમનો વિગતવાર અહેવાલ આજે જ મંગાવ્યો અને જેટલા પણ ખરાબ ચણા છે એને આપણે પરત લઈને ગોડાઉનથી નવા ચણા ઇસ્યુ કરવા માટેની સૂચના આપેલી છે. સાથે સાથે ગોડાઉન મેનેજરનો ખુલાસો પણ અમે મંગાવ્યો છે કે ભાઈ આ રીતના ચણા કેમ એમડીએફ સેન્ટર સુધી ગયા, તો એનો પણ અમે ખુલાસો લઈશું અને બધા જ ચણા અમે રિપ્લેસ કરીને નવા ચણા ઇસ્યુ કરીશું. મેઇન કારણ એવું હોઈ શકે છે કે જે ચણાની પેકિંગ આવે છે એ પ્લાસ્ટિકના બારદાનમાં આવતી હોય છે. એટલે ફ્યુમિગેશન તો અમે રેગ્યુલર કરીએ જ છીએ, દર મહિને ફ્યુમિગેશન થાય છે, પણ જ્યુટના જે પેકિંગ હોય છે એ ઓનલી રાઈસ અને વીટમાં હોય છે, તો એનું પ્રોપર ફ્યુમિગેશન ત્યાં સુધી પહોંચતું નથી, દવાનો છંટકાવ. અને બીજું જે વરસાદનો માહોલ હતો વચ્ચે, તો એના લીધે ખરાબ હોવાના ચાન્સીસ થઈ શકે છે. બિલકુલ એના ઉપર અમે સ્ટ્રોંગ એક્શન લઈશું. જો કોઈ પ્રોસિજ્યુરલ લેબ્સ હશે, જો ફ્યુમિગેશન નહીં કર્યું હોય કે કોઈ પ્રોપર જસ્ટિફિકેશન નહીં આપે તો વી વિલ સેટ અકાઉન્ટેબિલિટી. હાલ આપણે અબડાસાનું જ એવું ધ્યાન ઉપર આવેલું છે, બાકી બીજી જગ્યાએ કોઈ ધ્યાન ઉપર આવેલું નથી. વાગડ વિસ્તારના ગાગોદર પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોની સાથે કાયદો અને વ્યવસ્થા માટે લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પૂર્વ કચ્છના તમામ પોલીસ મથકોએ લોકો સાથે સીધો સંવાદ થઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકે લોકસંવાદ યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ વડાએ ગાગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા, વ્યાજખોરી તેમજ દારૂ જુગારની પ્રવૃત્તિ અંગે પૂછપરછ કરી હતી.
ત્યારે ગામ લોકોએ ગાગોદર પોલીસની કામગીરી બરાબર હોવાનું જણાવ્યું હતું અને હાઈવે પેટ્રોલિંગ તેમજ રોડ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે વધુ સ્ટાફ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. લોકસંવાદ કાર્યક્રમના આયોજનમાં ગાગોદર જિલ્લા પોલીસ વડા સાથે અધિકારી કર્મચારીઓ ઉપરાંત આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાપર તાલુકાના ગાગોદર ગામે 66 kV સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યોતિગ્રામ અને ખેતીવાડીની લાઈનો ચાલુ કરાવી ગાગોદર, કાનમેર, સાય, દાણીધર સહિતના ગામોને સતત વીજ પુરવઠો મળતો રહે તે હેતુથી નવા સબસ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની સુખાકારી માટે નવા 2 ફીડર ગોરાસર એજી અને કૈલાસ જેજીવાય ચાલુ કરવામાં આવ્યા છે, જેના લીધે લો વોલ્ટેજની સમસ્યા નહિવત રહે છે અને ખેતીવાડીમાં સમયસર પાવર મળતો રહે છે, જેથી ખેડૂતોને સગવડતા રહે છે. આ તકે પીજીવીસીએલના અધિકારી કર્મચારીઓ, જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારો, અગ્રણીઓ, સરપંચો અને વિવિધ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રીના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આગામી સપ્તાહથી કચ્છના ધોરીમાર્ગો પર માતાના મઢના પદયાત્રીનો પ્રવાસ શરૂ થશે, ત્યારે ભાવિકોના ભારે ધસારાને ધ્યાને લઈ કચ્છ એસટી દ્વારા માતાના મઢ માટે નવરાત્રી પૂર્વેથી જ વધારાની બસો દોડાવવાનું આયોજન ગોઠવાયું છે. આ અંગેની વિગતો આપતા કચ્છ વિભાગીય એસટી નિયામક યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન જિલ્લા બહારથી લાખો શ્રદ્ધાળુઓ માતાના મઢ ખાતે દર્શન કરવા પહોંચતા હોય છે. પ્રવાસીઓની સુવિધા માટે તારીખ 29 થી વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન માતાના મઢથી ભુજ સહિતના જિલ્લાના વિવિધ ડેપો પર 150 થી 170 જેટલી બસો દોડાવવામાં આવશે. પ્રવાસીઓનો ધસારો જે દિવસો દરમિયાન વધારે હશે ત્યારે એક્સ્ટ્રા બસોની ફાળવણી પણ કરવામાં આવશે. આ ઉપરાંત મિની તરણેતર સમાન મોટા યક્ષના મેળા માટે 4 દિવસ સુધી 25 વધારાની બસો ફાળવવામાં આવી છે. ભુજ ઉપરાંત અન્ય ડેપો પરથી મેળામાં જવા ઈચ્છતા લોકો એસટીની સેવાનો લાભ લઈ શકશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. માતાના મઢની વાત કરીએ તો ત્યાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ચાલતા આવતા હોય છે અને રિટર્નમાં બસનો લાભ લેતા હોય છે. આ વખતે પણ આપણે 150 થી 170 બસોનું આયોજન રાખ્યું છે. ભુજ અને માતાના મઢ બંને ખાતે આપણે કંટ્રોલ પોઈન્ટ પણ બનાવેલા છે. તદુપરાંત ડેપોમાંથી પણ જો મુસાફરો હશે તો એ લોકો ડેપોથી પણ સંચાલન કરશે. આમ દર વખતની જેમ આ વખતે શ્રદ્ધાળુઓ મેક્ઝિમમ આમાં ઉપયોગ કરે એ રીતનું આપણે આયોજન કરેલું છે.